વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને દાખલાથી જ શરૂ કરીએ. સૌથી પહેલા તો દાખલાની રકમ વાંચીએ. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો જે રકમ આપેલી છે એ લખી નાખવાની. 2x + 3y = 11 એ લખવાનું, એ આપણું થશે પહેલું સમીકરણ. તેવી જ રીતે 2x - 4y = -24 એ થશે આપણું બીજું સમીકરણ. હવે આપણે પહેલા સમીકરણમાંથી x અથવા y ને એકલો પાડવાનો. મેં અહીં y ને એકલો પાડ્યો છે. હવે y ને એકલો પાડીએ એટલે આપણે ત્રીજું સમીકરણ મળી જાય. માટે આપણું ત્રીજું સમીકરણ થશે y = 11 - 2x આખાના છેદમાં 3. હવે આ જે ત્રીજું સમીકરણ મળ્યું એને બીજા સમીકરણમાં y ની જગ્યાએ મૂકીએ, કારણ કે y બરાબર મળેલું છે. તો આપણું આગળનું પદ થશે 2x - 4 કૌંસમાં 11 - 2x આખાના છેદમાં 3 બરાબર -24. જે આપણું સમીકરણ છે એ એમનું એમ, પણ y ની જગ્યાએ આપણે કિંમત મૂકી. હવે આપણે 11 × 4 કરીએ, -2x × 4 કરીએ, બાકીનું આપણે એમનું એમ રાખી દઈએ. માટે આપણું આગળનું પદ થશે 2x - 44 + 8x આખાના છેદમાં 3 બરાબર -24. હવે આપણે આ 3 ને ઉડાડીએ એટલે આપણે આગળ વધી શકીએ. હવે અંશમાં તો 3 વડે કોઈ ઉડી શકે એવું નથી, તો આપણે બધી સંખ્યાને બરાબરની જમણી સાઈડ અને બરાબરની ડાબી સાઈડ બધાને 3 વડે ગુણી નાખીએ તો 3 ઉડી શકે. હા, ઉડી શકે. કેવી રીતે? આપણે આ 2x ને 3 વડે ગુણીએ તો થાય 6x. પછી આ બંને તો ભેગા છે, આ બંનેના છેદમાં છે 3. માટે આ બંનેને 3 વડે ગુણીએ તો એ 3 અને આ 3 તો ઉડી જાય. માટે આપણે -44 + 8x એ તો એમનું એમ રે, કાં તો કે આ જે બે પદ ભેગા છે એ બે પદને આપણે 3 વડે ગુણ્યા અને -24 ને આપણે 3 વડે ગુણીએ તો મળે આપણે -72. તો ચાલો આપણે તે લખી લઈએ. માટે આપણું આગળનું પદ થશે 6x - 44 + 8x = -72. હવે x અને x વાળા પદને ભેગા રાખીએ અને રકમ ભેગી કરીએ. -44 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણે આગળનું પદ મળશે 6x + 8x = -72 + 44. 6x + 8x કરીએ તો મળે 14x અને -72 + 44 કરીએ તો મળે -28. તો તે આપણે લખી લઈએ. 14x = -28. હવે x ને એકલો પાડીએ એટલે આપણે x ની કિંમત મળી જાય. x = -28 છેદમાં 14. હવે આપણે -28 / 14 કરીએ તો મળે -2, જે 14 ના પાડામાં આવે છે એટલે ઈઝીલી થઈ જાય. માટે આપણે x ની કિંમત મળશે -2. હવે આપણે સમીકરણ 1 માં x = -2 મૂકીએ એટલે આપણે y ની કિંમત મળી જાય. આપણે x = -2 કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો આપણે y ની કિંમત મળી જાય. એટલે તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો, પણ મેં અહીં પહેલા સમીકરણમાં મૂકેલ છે. તો ચાલો આગળ દાખલો ગણીએ. સમીકરણ 1 માં x = -2 મૂકતા આપણે પદ મળશે 2 કૌંસમાં -2 + 3y = 11. 2 × -2 કરીએ તો મળે -4. માટે આપણું આગળનું પદ થશે -4 + 3y = 11. હવે આપણે -4 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો થાય 11 + 4 અને 3y અહીં ગુણાકારમાં છે, 3 × y. 3 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ભાગાકારમાં આવે. માટે આપણું આગળનું પદ થશે y = 11 + 4 આખાના છેદમાં 3. 11 + 4 કરીએ તો થાય 15. માટે આપણું આગળનું પદ થશે y = 15/3 અથવા 15/3. 3 ના પાડામાં 15 તો આવે જ છે. 3 × 5 કરીએ તો 15. માટે આપણે y ની કિંમત મળી 5. y = 5. હવે આપણે કીધું છે કે એવો એમ શોધો જેથી y = mx + 3 થાય. તો સૌથી પહેલા તો આપણે આ લખી નાખવાનું, y = mx + 3. y ની કિંમત 5 મળેલી છે, x ની કિંમત આપણે -2 મળેલી છે, તો તે આપણે અહીં મૂકીએ. 5 = m કૌંસમાં -2 + 3. હવે આપણે 3 ને બરાબરની બીજી સાઈડ લઈ આવીએ અને m × -2 કરીએ તો મળે -2m. માટે થશે આપણું આગળનું પદ 5 - 3 = -2m. 5 માંથી 3 જાય તો આપણી પાસે વધે 2 અને બરાબરની બીજી સાઈડ -2m છે. એ બેનો સંબંધ શું છે? ગુણાકારનો છે. માટે એ -2 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ આવીએ તો એ ભાગાકારમાં આવે. માટે આપણું આગળનું પદ થશે 2/2 = m. +2 ભાગ્યા -2 કરીએ તો આપણે મળે -1. માટે આપણો m થશે -1. આ દાખલો અહીં પૂરો થાય છે.
થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.